વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર કેન્દ્ર સરકાર જ્યારે આખા ભારતની અંદર આપણે જોયું કે એ પોતાનું શાસન નથી કરી શકતી, માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. સત્તાઓને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવી છે. તો આપણા ભારતની અંદર શહેરી સ્વશાસનની સંસ્થાઓને પણ સત્તાઓ આપવામાં આવેલી છે. તો ચાલો હવે આપણે જોઈએ શહેરી સ્વશાસનની સંસ્થાઓ. બંધારણની અંદર વાત કરીએ તો આપણા બંધારણની અંદર જ્યારે 74th સુધારો કર્યો ત્યારે શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણે ના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે દિવસે ને દિવસે લોકો છે એ ગામડાના લોકો એ શહેરો તરફ હવે વધી રહ્યા છે. એટલે કે દિવસે ને દિવસે છે શહેરોની વસ્તી વધતી જાય છે. એટલે આપણા બંધારણની અંદર 74મો સુધારો કર્યો કે જેના આધારે આ સુધારાને આધારે શહેરી વિસ્તારો જે છે એની અંદર રહેલી વસ્તીના પ્રમાણે એને નગરપાલિકા જેવી સ્વશાસન સંસ્થા આપવી કે મહાનગરપાલિકા જેવી આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. આ જે શહેરીકરણની જે સંસ્થાઓ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રથમ સ્તરે નગરપાલિકા છે, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા છે અને ત્રીજું જે એક સ્તર છે એને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી છે. એટલે કે શહેરને પણ 3 જગ્યાએ વહેંચવામાં આવ્યું છે વસ્તીના આધારે. ઓછી વસ્તી હોય તો નગરપાલિકા, એનાથી વધારે હોય છે તો મહાનગરપાલિકા, એનાથી પણ વધારે છે તો મહાનગર નિગમ અથવા તો મેગા સિટી તરીકે સ્તર આપવામાં આવ્યું છે. જે આ ઇમેજની અંદર જે આપણે મહાનગર નિગમ છે એની ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જે 3 સ્તર છે એ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલા જે સભ્યો હોય છે એની બહુમતી પાંખના નેતા ને મેયર કહેવામાં આવે છે. અને વિવિધ સમિતિના જે ચેરમેનો હોય છે અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે. આપણને ખ્યાલ છે કે મહાનગરપાલિકાની અંદર પણ ચૂંટણી થાય છે અને જે પક્ષને બહુમતી મળે એના નેતાને, જે રીતે આપણે રાજ્યની અંદર વાત કરી, કેન્દ્રની અંદર વાત કરી કે જે પક્ષને બહુમતી મળે એના નેતાને મુખ્ય પ્રધાન અથવા તો વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. તો એ જ રીતે શહેરની અંદર પણ ચૂંટણી કરવામાં આવે છે, સ્થાનિક ચૂંટણી જેને કહેવામાં આવે છે. તેમાં જે બહુમતી પક્ષ ધરાવતો હોય એ બહુમતી પાંખના નેતાને મેયર કહેવામાં આવે છે. અને ત્યારબાદ આ મેયર છે એ પોતાના શહેરના વિકાસ માટે અલગ અલગ સમિતિ બનાવે અને સમિતિના ચેરમેનો અને જે શહેર છે એના અલગ અલગ વોર્ડની અંદર વિભાગની અંદર વહેંચાયેલું હોય તો જે તે વિભાગની અંદર વોર્ડની અંદર ચૂંટાયેલા કોર્પોરેટરો તેમાં હોય છે. આ ઇમેજની અંદર આપણે જે નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરીએ છીએ એ આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો એ નગર આયોજન, જમીન સંપાદન, પુલો, ફ્લાયઓવર બનાવવા એટલે કે બ્રિજનું નિર્માણ કરવું, પાણી પુરવઠાના પ્રબંધ કરવા, સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ કરવો, મકાનનું નિર્માણ કરવું, પર્યાવરણની સુવિધા જાળવવી, અગ્નિશામક સેવા પૂરી પાડવી, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ કરવી, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજનના સ્થળો બનાવવા. વિદ્યાર્થી મિત્રો, આ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની કામગીરી શું, જે આપણે વાત કરી કે મેયર છે, ચેરમેનો છે, કોર્પોરેટરો છે, બધા કામ શું કરે છે શહેરની અંદર રહીને, તો કે જે તે શહેરની અંદર બધું આયોજન કરવું, જે જમીન છે એ જમીન સંપાદન, રસ્તાઓ બનાવવા, પુલ બનાવવા. કારણ કે શહેરની અંદર ખૂબ જ દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. એટલે આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ફ્લાયઓવર જેવા બ્રિજના નિર્માણ કરવા, પાણી બધાને મળી રહેવા પ્રબંધ કરવો, સફાઈ રાખવી, ગટર વ્યવસ્થા કરવી, મકાનોના નિર્માણ માટેની જે પ્રક્રિયા છે એ કરવી પડે, પર્યાવરણ દૂષિત ન થાય એની જળવાઈ રહે એવી સુવિધા કરવી, અગ્નિ ક્યાંય આગ લાગે તો જે આપણે કહીએ છીએ કે અગ્નિશામક સેવા એને પૂરી પાડવી પડે, શિક્ષણ અને આરોગ્ય બધાનું મળી રહે એવી સેવાઓ. આપણને ખ્યાલ છે કે શહેરોની અંદર પણ કેટલી સરકારી સ્કૂલો, મહાનગરપાલિકાઓ દ્વારા ચાલતી સ્કૂલો હોય છે, દવાખાના હોય છે,
હોસ્પિટલો મોટી મોટી હોય છે, તો આ બધી સેવાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી છે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય છે. સાથે સાથે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન જેવા સ્થળો, એટલે કે આપણે ખ્યાલ છે કે શહેરોની અંદર ખૂબ વિશાળ હરવા ફરવાના સ્થળો જે બનાવે છે, પાર્કો બનાવે છે, બગીચા બનાવે છે જગ્યાએ જગ્યાએ વોર્ડ વાઇઝ, અને ત્યાં લોકો હરીફરી શકે, મનોરંજન કરી શકે, એક્સરસાઇઝ કરી શકે એવા સાધનો, બાળકોને રમવા માટેના હિંચકા, લપસરપટ્ટી, આ બધું મનોરંજનના સ્થળો બનાવવાની કામગીરી પણ આ લોકોની હોય છે. ત્યારબાદ શહેરી વિકાસ, શહેરનો સારી રીતે વિકાસ થાય એવું કાર્ય પણ એમને કરવાનું રહે છે. સ્મશાન ગૃહો, કારણ કે શહેરની અંદર જે લોકો મૃત્યુ પામે છે અથવા તો જે મુસ્લિમ સમુદાય છે એ લોકો તો દફનાવે છે, તો એના કબ્રસ્તાનો, એનો વિકાસ કરવો, તેને નિભાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે એ ધીમે ધીમે નાબૂદ કરવો, કે એ લોકોની પણ યોગ્ય શિક્ષણ મળે, એ લોકોને પણ યોગ્ય સગવડતા મળે, જેથી ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એ નાબૂદ થઈ જાય. આ બધા જ કામો છે કે જે લોકોના સર્વતોમુખી વિકાસ કહી શકાય, કે લોકોની સુખાકારી માટેના જે કાર્યો છે એ શહેરની સ્વશાસનની સંસ્થાઓ કરે છે. આ દરેક કાર્ય કોને કરવાનું હતું? તો શહેરની અંદર રહેલી જે સંસ્થાઓ છે, સ્વશાસનની સંસ્થા, કે જેને આપણે નગરપાલિકા, મહાનગરપાલિકા કે મેગા સિટી કહીએ છીએ, એમને કરવાના હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વોર્ડ દીઠ, આ શહેરો હોય છે એમાં વિદ્યાર્થી મિત્રો વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં ફક્ત શું કોર્પોરેટર તરીકે પુરુષ જ આવી શકે? ના, હવે તો આપણી સરકારે સ્ત્રીઓને પણ કોર્પોરેટરો અને અનામત જાતિઓ છે એના માટે ત્યાં પણ ગ્રામ પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં દરેકમાં કોર્પોરેટરની સંખ્યામાં અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે, કે ઓછામાં ઓછી આટલી સ્ત્રીઓ તો હોવી જ જોઈએ, અનામત જાતિના આટલા વ્યક્તિ તો હોવા જોઈએ. એના માટે સીટો ફાળવવામાં આવી છે, એના માટે બેઠકો અલગ રાખવામાં આવી છે, અને વિવિધ સમિતિઓ છે એ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. કારણ કે આટલું મોટું શહેર હોય છે, એમાં અલગ અલગ સમિતિઓ, કોઈ એક વ્યક્તિ બધે ન પહોંચી શકે, માટે આ કોર્પોરેટરોને, ચેરમેનોને શું કરે કે એની સમિતિઓ બનાવે છે, અને એ સમિતિઓએ પોતાને જે જવાબદારી સોંપી હોય છે, કે જે પાણી પુરવઠાની સમિતિ છે, તો એને શહેરની અંદર દરેક વિભાગની અંદર, શહેરના દરેક ભાગની અંદર પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવાની હોય છે. સાફ સફાઈ સમિતિના ચેરમેન હોય, શહેરના દરેક વિભાગ, દરેક એરિયા વ્યવસ્થિત સાફ થાય છે કે નહીં જોવાની જવાબદારી હોય છે. એ જ રીતે વીજળીવાળા હોય છે. આ અલગ અલગ સમિતિઓને આ રીતે કાર્યો આપી અને એને જવાબદારી સોંપવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે હમણાં વાત કરી કે હવે તો સ્ત્રીઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, કે એ પણ કોર્પોરેટરની ચૂંટણીની અંદર ભાગ લઈ શકે, અને અનામત જાતિના લોકો પણ એના માટે પણ બેઠકોની જે ફાળવણી કરવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે કાર્યો લોકો પાસેથી સખાવતો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના, કે જેને આપણે પીપીટી કહીએ છીએ, એના ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. કે આટલા બધી કાર્યો કરે છે, વિકાસના કાર્યો કરવાના છે, પુલો બનાવવાના છે, ફ્લાયઓવર બનાવવાના છે, મનોરંજન માટે પાર્ક બનાવવાના છે, તો આ કાર્યો છે એ કઈ રીતે ચલાવે છે, એના માટે નાણાં ક્યાંથી આવે છે? તો કે લોકો પાસેથી સખાવો, તો લોકો પાસેથી દાન મળે, કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે કોઈ એક પાર્ક બનાવી દે, કે લોકો પાસેથી જે કરવેરા ઉઘરાવે છે મહાનગરપાલિકાવાળા, એમાંથી પૈસા વાપરે, ને એ ઉપરાંત પણ એને પૈસાની જરૂર પડે તો સરકારી ગ્રાન્ટમાં એને પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મહાનગરપાલિકાના જે વહીવટી પાંખના વડા હોય એને મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર જે આપણે મહાનગરપાલિકાની વાત કરીએ છીએ, કે જે એના વહીવટી પાંખના જે વહીવટ સંભાળનાર હોય છે એ હોય છે મ્યુનિસિપલ કમિશનર. મહાનગરપાલિકાની અંદર આપણે જોયું હતું કે જે વહીવટી નહીં પણ રાજકીય પાંખના કે જે ચૂંટાઈને આવે છે એને મેયર કહેવામાં આવે છે, પણ જે વહીવટ સંભાળનાર હોય છે એને મ્યુનિસિપલ કમિશનર કહેવામાં આવે છે. તથા તેમના હાથ નીચે આ મ્યુનિસિપલ કમિશનર જે વહીવટ સંભાળે છે આ મહાનગરનો, એની નીચે પણ આખી એક ટીમ હોય છે, સભ્યો, અધિકારીઓ હોય છે. એ ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા
ઝોનલ વડાઓ હોય છે, અધિકારીઓ હોય છે અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ, જે ચૂંટાયેલી પાંખ એટલે મેયર ને ચેરમેન ને કોર્પોરેટર ને એ બધા, અને વહીવટી પાંખ એટલે હમણાં જ આપણે વાત કરી મ્યુનિસિપલ કમિશનર અને એની નીચે જે ઝોનલ અધિકારીઓ હોય છે, આ બધા, આ બંને વચ્ચે જો ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્યો થાય તો જ શહેરનો વિકાસ થાય. બાકી ચૂંટાયેલા વ્યક્તિઓ અને અધિકારીઓ બંને સાથે મળીને કાર્ય ન કરે તો શહેરનો વિકાસ થઈ શકે નહીં. આ ઇમેજની અંદર જે આપણે મહાનગરપાલિકાની વાત કરીએ છીએ એ ઇમેજમાં જોઈ શકીએ છીએ.